શાંતમ મનઃ પવિત્ર ભાવના ઇતદેવ ગર્ભ સંસ્કાર. શાંત મન અને પવિત્ર ભાવના એ જ ગર્ભ સંસ્કારનો સાર છે. આજે ગર્ભ સંસ્કારના નામે કદાચ એક ફેશન ચાલી રહી છે એવું પણ કહીએ તો ખોટું નથી. દરેક દીકરીઓને એવું થાય છે કે મારે ગર્ભ સંસ્કાર કરવું છે. શું કામ કરવું છે? કારણ કે લોકો કરી રહ્યા છે. શું આપણે ખરેખર ગર્ભ સંસ્કારનો અર્થ સમજી રહ્યા છીએ? ખરેખર ગર્ભ સંસ્કારને જેવી રીતે અનુસરવું જોઈએ તેવી રીતે અનુસરી રહ્યા છીએ? એક ખૂબ મોટું પ્રમાણ જે આ શ્લોકમાં બતાવ્યું છે કે જે જ્ઞાન થકી તમારું મન શાંત થઈ રહ્યું છે અને ભાવનાઓ પવિત્ર થઈ રહી છે, તે જ જ્ઞાન ખરેખર ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કાર તે બાળકના જીવનને પોષક હોવું જોઈએ, બાળકના સંસ્કારને ઉજાગર કરનારું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. આજકાલ ગર્ભ સંસ્કાર આપણે મોબાઈલ પરથી, એપ્લિકેશન પરથી કરી રહ્યા છીએ અને એવી પ્રવૃત્તિઓમાં ફસાઈ રહ્યા છીએ. એકવાર આંખ બંધ કરીને અનુભૂતિ કરશો તો ખબર પડશે કે કદાચ મન શાંત થવાના બદલે વધારે અશાંત થઈ રહ્યું છે. આ અશાંત મનથી બચી જઈએ.